ગાંધીધામનો એક પરિવાર કરી રહ્યો છે માણસની જેમ બિલાડીઓનું જતન. સામાન્ય રીતે બિલાડી એ અપશુકનિયાળ પ્રાણી ગણાય છે. બિલાડી સાથે અનેક નકારાત્મક વાતો અને કહેવતો જોડાયેલી છે. ત્યારે કચ્છના ગાંધીધામના એક પરિવારે આ પ્રાણીના જતનનો અનેરો શોખ કેળવી બિલાડીને લક્ષ્મી તુલ્ય ગણી છે. આજે આ પરિવારે 190 જેટલી બિલાડીને પાળી અદ્યતન ગણાય તેવા કેટ ગાર્ડનનું નિર્માણ કર્યું છે. કેટ ગાર્ડનની ઇન્ટરનલ સુવિધાની અંદર ટીવીનું પણ આયોજન છે, જેથી કરીને બિલાડીઓ મારી ટોમ એન્ડ જેરી જેવી સિરિયલો જોઈ શકે, કાર્ટૂન નેટવર્ક જોઈ શકે, એ ડિસ્કવરી જોઈ શકે. એ લોકોને ફરવા માટે એક નાનકડું કહી શકીએ તો ઘાસનું ગાર્ડન બનાવેલું છે કે જેની અંદર પોતે આરામથી હરીફરી શકે. રમવા માટે નાના નાના પ્રકારના રમકડાઓ રાખેલા છે જેથી લોકોને આનંદ આવે. પોતે કેદમાં ન હોય અને આઝાદીથી ફરતા હોય, પણ એ લોકોની સેફટી પણ હોય કે કૂતરા યા અનુ જાનવર આવીને એને મારીને નાખે, એ પ્રકારનું અંદર આયોજન કર્યું છે. નાવા ધોવા માટે પણ અંદર આયોજન છે. મહિનામાં એ લોકોને 3 થી 4 વખત નવડાવવામાં આવે છે. એમને વીકલી એક વખત સ્પેશિયલ રાજકોટથી અમારા હોમ વેટેનરીના ડૉક્ટર આવીને એને ચેકઅપ કરતા હોય છે. ગાંધીધામના ઉપેન્દ્ર અને પૂજા ગોસ્વામીના ઘરે જશો તો તમને આશ્ચર્ય થાય તેવો અતિ આધુનિક 190 જેટલી બિલાડીઓ ગાર્ડનમાં મસ્તી કરતા જોવા મળશે. આ બિલાડી ચાહક પરિવારે બિલાડીઓના રહેઠાણ માટે 15 જેટલા કોટેજ બનાવ્યા છે અને બિલાડીઓના મનોરંજન માટે કાર્ટૂન, LCD ટીવી, પ્રોજેક્ટર અને લીલોછમ બગીચો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. દેશના પ્રથમ ગણી શકાય તેવા આ કેટ ગાર્ડનને પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખી બિરદાવ્યા છે.